દરેક મિત્રોનું આ ચેનલમાં સ્વાગત છે. આજે આપણે ટેટ ટાટની જે એક્ઝામ આવવાની છે એના વિશે ચર્ચા કરવાના છીએ આ વિડીયોની અંદર. અને આ વિડીયોમાં કઈ કઈ માહિતી આજે આપણે આપશું એની થોડીક ચર્ચા કરી લઈએ. પરીક્ષાની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે, ત્યારબાદ અભ્યાસક્રમની માહિતી આપવામાં આવશે, મેરિટની માહિતી આપવામાં આવશે, મતલબ મેરિટ કઈ રીતે બને છે એની પણ આ વિડીયોની અંદર માહિતી આપવામાં આવશે. ત્યારબાદ કટ ઓફ માર્ક્સની માહિતી, કે જો આ એક્ઝામની અંદર તમારે પાસ થવું હોય તો કેટલા ગુણ લાવવા પડે, કઈ કેટેગરીમાં હોવ તો કેટલા ગુણ લાવવા પડે એની પણ ચર્ચા કરીશું. અને ત્યારબાદ વય મર્યાદા, એટલે કે કેટલી ઉંમર તમારી હોય ત્યાં સુધી તમે આ એક્ઝામ આપી શકો છો એની પણ આની અંદર ચર્ચા કરીશું. તો ટેટાટની એક્ઝામની ઘણા બધા મિત્રો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા. 2018માં છેલ્લે લેવાયેલી હતી. ત્યારબાદ ટેટાટની એક્ઝામ હવે કદાચ સરકારના જણાવ્યા મુજબ જૂન મહિનાની અંદર ઓનલાઈન ફોર્મ ડિક્લેર થઈ જશે. ત્યારબાદ કદાચ ઓક્ટોબર માસની અંદર આ એક્ઝામનું આયોજન કરવામાં આવશે. તો વધુ વિગતે ચર્ચા કરીશું આની અંદર. અને એક સારો એવો શિક્ષકને લગતો થોટ છે, વિચાર છે, જે તમને અહીંયા નીચે લખેલો દેખાય છે કે સાચો શિક્ષક વર્ગખંડની દિવાલોને ઓગાળી જગતને વર્ગમાં લઈ આવતો હોય છે. ને કદાચ એવું જ હોય. વિજ્ઞાનનો શિક્ષક હોય તો એમ કહેતો હોય કે જો આ પૃથ્વી છે અને પૃથ્વીનું દૃશ્ય એમ લાગે કે ક્લાસરૂમમાં ઊભું થયું છે, જો આ સૂર્ય છે, જો આ ચંદ્ર છે. ઘણી બધી એવી બાબતો હોય છે. તો શિક્ષક બનવું એ ખૂબ સારી વાત છે. અને જો તમે શિક્ષક બનવા ઈચ્છતા હો સરકારી, તો તમારે ટેટટાટની એક્ઝામ વિશે માહિતી મેળવવી જરૂરી છે. તો ચાલો ચર્ચા કરીએ અને શરૂઆત કરીએ બધી માહિતીની. તો શિક્ષક યોગ્યતા કસોટી, મતલબ કે ટીચર એલિજિબિલિટી ટેસ્ટ, ટેટની વાત કરીએ તો એની પરીક્ષા માટે કઈ રીતે વિગત છે. ટેટ 1 અને ટેટ 2 બે એક્ઝામ આવે છે. એમાં ટેટ 1 છે એ ધોરણ 1થી 5માં જો તમારે શિક્ષક તરીકે ફરજ બજાવવી હોય તો એના માટે છે. એટલે ટેટ 1 છે એ ધોરણ 1થી 5 માટે છે. એમાં લાયકાતની શું જરૂર હોય છે, તો એક તો 12 પાસ, HSC અને PTC. જો PTC ન હોય તો તમે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનનો જો કોર્સ કરેલો હોય તો પણ ચાલે. એટલે લાયકાતની અંદર 12 પાસ પ્લસ PTC હોય તો તમે ટેટ 1ની એક્ઝામ આપી શકો. આ મિનિમમ લાયકાત છે. આનાથી વધુ લાયકાત હોય તેમ છતાં તમે આપી શકો, પરંતુ આટલી લાયકાત તો હોવી ફરજિયાત જરૂરી છે. બીજી વસ્તુ કે આના અભ્યાસક્રમની વાત કરીએ, મતલબ પેપર કયા પ્રકારનું હોય છે એની વાત કરીએ તો કુલ એક વિભાગ, એટલે કે એક પ્રશ્ન કયા પ્રકારનું આવશે, તો કુલ એક વિભાગ મતલબ કે એક પ્રશ્નપત્ર આવશે, જેમાં કુલ 150 પ્રશ્નો, દરેક પ્રશ્ન 1 ગુણનો હોય માટે કુલ 150 માર્કનું પેપર આવશે. જેના માટે સમય રહેશે 2 કલાક 120 મિનિટ. તો હવે વધુ વિગતે ચર્ચા કરીએ અભ્યાસક્રમની, ટેટ 1ના અભ્યાસક્રમની. તો ટેટ 1ના અભ્યાસક્રમની બાબતમાં એક વિષય એ આવશે કે બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, જેના કુલ 30 MCQ, દરેક માટે 1 ગુણ અને એના કુલ ગુણ થશે 30. આ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોમાં આવે શું, તો એની થોડીક ચર્ચા કરીએ. જેમાં રિઝનિંગ એબિલિટી, મતલબ કે તમારી તાર્કિક શક્તિ. આપણને ખબર છે શ્રેણી હોય, પહેલાં 2 આપ્યા, પછી 4 આપ્યા, પછી 6 આપ્યા, તો હવે પછી શું આવશે, તો આપણને ખબર છે હવે પછી 8 આવશે, કેમ કે દરેક બેકી સંખ્યાની આખી એક શ્રેણી છે. આ રીતે ઘણું બધું કે આટલા વાગ્યે આ વ્યક્તિ અહીંયાથી નીકળે છે તો આટલા વાગ્યે અહીંયા પહોંચે છે તો કેટલો સમય લાગશે ને આમ તેમ. તો મતલબ તમારી તર્ક શક્તિ જાણવા માટેની કસોટી, લોજિક કેવું લાગે છે. ટીચર એપ્ટિટ્યૂડ, મતલબ તમારી રુચિ કયા પ્રકારની છે. પછી ડેટા ઇન્ટરપ્રેશન, મતલબ એનો મતલબ એવો થશે કે તમને કોઈ માહિતી આપી દેવામાં આવે ને પછી કીધું હોય કે હવે આનું સોલ્યુશન શું છે, તો એવા પ્રકારના પ્રશ્નો આની અંદર પૂછી લેવામાં આવશે. બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો 6 થી 11 વર્ષના જે બાળકો છે એમાં કઈ રીતે લાગુ પડશે, એ પ્રશ્નોની ચર્ચા તમને આ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોમાં પૂછશે. તો આવા કેટલા પ્રશ્નો હશે? 30. એક ગુણના 30 પ્રશ્ન, એટલે 30 ગુણ આના થયા. પછી ચર્ચા કરીએ બીજા વિષયની, ભાષાના વિષયો, જેમાં અંગ્રેજી અને ગુજરાતી.
ઇંગ્લિશ અને ગુજરાતીની ચર્ચા થશે. બંને 30-30 ગુણનું આવશે, મતલબ કુલ ગુણ 60. આમાં પણ એક ગુણના જ પ્રશ્ન રહેશે, 30 ગુણના ગુજરાતીના અને 30 ગુણના અંગ્રેજીના. અને અંગ્રેજી અને ગુજરાતીની અંદર તમારી ભાષાકીય સજ્જતા કેવી છે, મતલબ ભાષા પ્રત્યેનું તમારું નોલેજ કેવું છે, અંગ્રેજીમાં તમારું ગ્રામર કેવું છે, બરાબર, નાના બાળકો માટે. તો આની ચર્ચા આપણે આ ભાષાના વિષયોની અંદર, મતલબ કે 30-30 ગુણના પ્રશ્નો આવશે, કુલ ટોટલ 60 ગુણના ભાષાના પ્રશ્નો આવશે ટેટ 1ની અંદર. પછી આગળ ચર્ચા કરીએ, ગણિતના પ્રશ્નો આવશે, જેના પણ 30 પ્રશ્નો છે અને એમાં પણ એક ગુણના છે, માટે 30 ગુણ એના થયા. ગણિતની અંદર તમારી જે ગણિત પ્રત્યેની જે પકડ છે, પછી બીજું સમસ્યા ઉકેલ તમારી કેવી છે, મતલબ પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી કેવી છે, એને લગતા પ્રશ્નો આની અંદર આવશે. મતલબ તમને કોઈક માહિતી આપી દેવામાં આવે ને એના આધારે તમને ગણતરી કરીને જવાબ પૂછવામાં આવે તો તમે વ્યવહારુ જવાબ આપી શકો છો કે નહીં, એ માટેની ટેસ્ટ છે આ. એટલે કે ગણિતના 30 પ્રશ્નો અને ગુણ થશે 30, દરેકનો 1 ગુણ. પછી છે જનરલ નોલેજ. જનરલ નોલેજની અંદર પણ 30 ગુણના સવાલ, એક ગુણનો એક સવાલ, બરાબર, જેની અંદર તમને પર્યાવરણને લગતા સવાલો, સામાજિક સવાલો, વિજ્ઞાનને લગતા સવાલો, સામાન્ય જ્ઞાન જનરલ નોલેજને લગતા સવાલો, વર્તમાન પ્રવાહ મતલબ કે કરંટ અફેરને લગતા સવાલો, હાલમાં જે ઘટનાઓ બની હોય એના આધારે. તો ફરી એક વખત ચર્ચા કરીએ. ટેટ 1ની અંદર, ટેટ 1ની અંદર જીકે કેટલા માર્કનું આવશે? 30 માર્કનું. ગણિત 30 માર્કનું, એટલે 60 માર્ક એ થયા. ત્યારબાદ ભાષાના 30-30 એટલે 60 ગુણ, મતલબ 120 ગુણ. અને બાકીના જે 30 ગુણ છે એ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોના. તો આ રીતે કુલ 150 માર્ક, 150 પ્રશ્ન, 150 માર્ક ટેટ 1 માટે. ટેટ 1 કોને આપવાની છે? જેને 1થી 5માં શિક્ષક તરીકે ફરજ બજાવી છે, જેની પાસે લાયકાત હોવી જોઈએ 12 પાસ પ્લસ પીટીસી અથવા તો ડિપ્લોમા એલિમેન્ટરી ઓફ એજ્યુકેશન, બરાબર. તો 150 પ્રશ્ન, 150 માર્ક, 2 કલાકનો સમય. આ થયો ટેટ 1નો અભ્યાસક્રમ. ચાલો હવે આપણે વાત કરીશું ટેટ 2ના અભ્યાસક્રમની. ટેટ 1 માટે ખાસ નોંધ રાખજો. અને તજજ્ઞો દ્વારા કહેવાયું છે કે તમને લાગે કે ટેટ 1 સહેલી છે, પણ હકીકતમાં આ કસોટી થોડી કઠિનતા મૂલ્ય વધુ હોઈ શકે, એટલા માટે મેં અહીંયા નોંધ કરેલી છે કે આ કસોટી માટે ધોરણ 1થી 5ના અભ્યાસક્રમ જ ધ્યાનમાં લેવાના છે, એના જ પાઠ્યપુસ્તકો તમારે વાંચવાના છે. પરંતુ કઠિનતા મૂલ્ય કદાચ માધ્યમિક ઊંચું જે માધ્યમિક શિક્ષણ છે એમાં 6થી 8 સુધીનું પણ પૂછાઈ શકે. ભલે તમારે 1થી 5માં જોબ કરવાની છે, પણ 6થી 8ના લેવલનું, 6થી 8 ધોરણ સુધીના લેવલનું તમને આમાં પૂછાઈ શકે. માટે તૈયારી એ પ્રકારે રાખજો કે કઠિનતા મૂલ્ય થોડુંક વધુ હોઈ શકે, બરાબર. 4 વર્ષે એક્ઝામ લેવાય છે, શિક્ષકોનો રાફડો ફાટ્યો છે, તો કદાચ એને કાઢવા માટે કંઈક આવી કઠિનતા મૂલ્ય વધારવું પડે. એટલે આ એક ખાસ બાબત, બીવરાવતો નથી, પરંતુ તમારી એબિલિટી છે એને વધારે સાબિત કરવા માટે તમારે થોડુંક ઊંચું નોલેજ પ્રાપ્ત કરવું પડશે. તો 6થી 8ની તૈયારી કરો તો 1થી 5ના શિક્ષકો આરામથી બની જશો, બરાબર. ચાલો હવે વાત કરીએ ટેટ 2. ટેટ 2 એવા શિક્ષકો માટે છે જે 6થી 8માં ફરજ બજાવવા માગે છે, જેની પાસે લાયકાત હોવી જોઈએ સ્નાતક, મતલબ બેચલર ડિગ્રી તમારી પાસે હોવી જોઈએ. એ પછી બીકોમ છે, બીએસસી છે કે બીએ કોઈ પણ હોઈ શકે, પ્લસ પીટીસી અથવા બીએડ, બેચલર ઓફ એજ્યુકેશન અથવા પીટીસીનું તમારી પાસે સર્ટિફિકેટ હોવું જોઈએ. તો બેચલર ડિગ્રી પ્લસ બીએડની ડિગ્રી જો હોય તો તમે ટેટ 2ની એક્ઝામ આપી શકો છો, બરાબર. ટેટ 2ના અભ્યાસક્રમની ચર્ચા કરીએ તો આમાં 2 વિભાગ આવશે. ટેટ 1માં એક જ વિભાગ હતો, જ્યારે આમાં 2 વિભાગ આવશે. તો એની અંદર પણ કુલ 150 ગુણ છે અને 150 પ્રશ્ન છે, મતલબ એક પ્રશ્ન 1 માર્કનો. કોઈ પણ પ્રશ્ન 2 કે 3 માર્કના આમાં આવતા નથી. આના માટે પણ સમય છે 2 કલાક. જેવી રીતે ટેટ 1માં સમય હતો 2 કલાક, એવી રીતે ટેટ 2ની અંદર પણ 2 કલાક. પણ અહીંયા વિભાગ 2 આવશે. કઈ રીતે 2 વિભાગ આવશે, કયા કયા વિભાગ આવશે એની ચર્ચા કરીએ. પહેલો જે વિભાગ છે એ 75 ગુણનો, 75 75 ગુણનો 75 પ્રશ્નો હશે, 75 ગુણ, દરેક પ્રશ્નના 1 ગુણ. જેની અંદર આપણે અગાઉ વાત કરીએ એમ બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોને આવરી લેવામાં આવશે.
11થી 14 વર્ષના જે બાળકો છે એમાં જે સાયકોલોજી લાગે છે એ સાયકોલોજીના પ્રશ્નો અહીંયા પૂછવામાં આવશે. એને તર્કશક્તિમાં તમને પ્રશ્નો વણી લેવામાં આવશે. અને આની અંદર જે વ્યક્તિ ફોર્મ ભરવાના છે એને ખાસ ધ્યાન રાખવું કે ક્લાસની અંદર વર્ગ વ્યવહાર કેવા પ્રકારનો હોવો જોઈએ, બાળક સાથેનો શિક્ષકનો નાતો કેવા પ્રકારનો હોવો જોઈએ. અને એ બધી જે સાયકોલોજી છે, બાળકની સાયકોલોજી, શિક્ષકની સાયકોલોજી, આ બધી સાયકોલોજીને લગતા પ્રશ્નો જે છે એ આની અંદર વધારે હશે. બાળકને કેન્દ્રમાં રાખીને શિક્ષક કેવી રીતે વિચારે છે, શિક્ષકને ધ્યાનમાં રાખીને બાળકો કેવા કેવા પ્રકારના વિચારો કરતા હોય છે, આ બધી બાબત આની અંદર આવરી લેવામાં આવશે. તો બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો છે એની અંદરથી જે પ્રશ્નો છે એ 25 ગુણના, મતલબ કે 25 પ્રશ્નો પૂછાશે. 25 પ્રશ્નો 25 ગુણ. આપણે વાત કરીએ એમ વિભાગ એક કેટલા ગુણનો છે? 75 ગુણનો, બરાબર. તો એમાંથી 25 ગુણના આ બાળ વિકાસ અને શિક્ષણને લગતા સિદ્ધાંતોના પ્રશ્નો પૂછાશે. પછી વાત કરીએ ભાષા, એટલે કે ગુજરાતી અને અંગ્રેજી. ટેટ 1માં જે હતું એનું એ જ ગુજરાતી અને અંગ્રેજી. ત્યાં 30 ગુણના 2 હતા, 30 ગુણનું અંગ્રેજી, 30 ગુણનું અંગ્રેજી, 30 ગુણનું અંગ્રેજી અને 30 ગુણનું ગુજરાતી. અહીંયા ગુજરાતી અને અંગ્રેજી બંને મળીને કુલ ટોટલ 25 ગુણના પ્રશ્ન પૂછાશે. એટલે કે 25 પ્રશ્નો શેના હશે? ભાષાના. જેમાં મેં વાત કરી એમ ભાષાને લગતું તમારું નોલેજ પાક્કું હોવું જોઈએ, બરાબર. પછી વાત કરીએ સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહ, એટલે કે જનરલ નોલેજ અને કરંટ અફેર. કરંટ અફેર અને જનરલ નોલેજના કેટલા સવાલ હશે? 25. કેટલા ગુણ? 25. મતલબ કે 1 ગુણનો 1 સવાલ, બરાબર. તો આ રીતે વિભાગ 1ની અંદર જનરલ નોલેજ અને વર્તમાન પ્રવાહ, ભાષાના વિષયો એટલે કે ગુજરાતી અને અંગ્રેજી, અને બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતો, આ 3 વિભાગ એટલે 3 પ્રકાર છે એ 25 ગુણના સવાલ પૂછાશે. એટલે કે વિભાગ 1 થયો 75 ગુણનો. 75 પ્રશ્ન, 75 ગુણ. કયા વિષયો આવશે મેં તમને ચર્ચા કરી? બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોને લગતા પ્રશ્નો, ભાષાને લગતા સવાલો જેમાં અંગ્રેજી અને ગુજરાતીના, અને સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહનો સવાલો આવશે. તો આ થયો તમારો વિભાગ 1 જેના ગુણ છે 75. પછી વાત કરીએ વિભાગ 2ની. અને આ વિભાગ બીજો જે છે એ 75 ગુણનો છે અને 75 માર્કનો જ છે. એક પ્રશ્ન 1 માર્કનો. પણ આ વિભાગમાં ખાસ નોંધ છે કે જેને જે વિષય લાગુ પડતો હશે એના જ પ્રશ્નો આવશે. માની લો કે તમે બીએસસી કર્યું છે, તમારી જે સ્નાતક ડિગ્રી છે, બેચલર ડિગ્રી છે, એ બીએસસી છે, સાયન્સની અંદર છે, બેચલર ઓફ સાયન્સ છે, તો માત્ર તમને 75 ગુણના ગણિત વિજ્ઞાનના સવાલો આવશે. અને ત્યારબાદ બીજી ચર્ચા કરીએ. માની લો કે તમારે આર્ટ્સ છે, તો આર્ટ્સની અંદર અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત આ 4 ભાષાઓના પ્રશ્નો આવશે. જેમાં અંગ્રેજીના 20 પ્રશ્નો, ગુજરાતીના 20 પ્રશ્નો, હિન્દીના 20 પ્રશ્નો અને સંસ્કૃતના 15 પ્રશ્નો. તો મતલબ કે આર્ટ્સવાળાને આ 4 વિષયની તૈયારી કરવાની રહેશે. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત. અંગ્રેજી, ગુજરાતી, હિન્દી 20 ગુણના અને સંસ્કૃત છે 15 ગુણના. તો એના 75 ગુણ આ રીતે થશે. ત્યારબાદ કોમર્સની વાત કરીએ. જે લોકો કોમર્સ બેકગ્રાઉન્ડમાં સ્નાતક થયા છે, બેચલર ઓફ કોમર્સવાળા જે છે, એ લોકોને સામાજિક વિજ્ઞાન એટલે કે ઇતિહાસ, ભૂગોળ, રાજનીતિ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ગૃહ વિજ્ઞાન, કોમર્સને લગતી જેટલી માહિતી છે એ બધી તૈયાર કરવાની રહેશે. એને સામાજિક વિજ્ઞાનના 75 સવાલ 75 ગુણના હશે, બરાબર. તો આ રીતે સાયન્સવાળાને ગણિત વિજ્ઞાન તૈયાર કરવાનું છે, એમાંથી એને 75 પ્રશ્ન પૂછાશે. આર્ટ્સવાળાને ભાષાના વિષયો કરવાના છે, જેમાં 4 ભાષા અંગ્રેજી, હિન્દી, ગુજરાતી, સંસ્કૃત. અને કોમર્સવાળા જે છે એને સામાજિક વિજ્ઞાન તૈયાર કરવાનું છે, એને સામાજિક વિજ્ઞાનના 75 સવાલ આવશે. તો વિભાગ 1 છે એ ઓલ ઓવર બધા માટે સેમ રહેશે. વિભાગ 2 છે એ જેને જેવી સ્નાતક ડિગ્રી હોય એ મુજબના રહેશે. તો આ વાત થઈ ટેટ 2ની. આમાં ખાસ નોંધ યાદ રાખવાની છે કે ગણિત જો તમારા વિષયમાં આવતું હોય, વિજ્ઞાન તમારા વિષયમાં આવતું હોય, તો એને લગતા અવલોકનો, એને લગતી પદ્ધતિઓ, એને લગતી જે માહિતી છે એનાથી તમે સંપૂર્ણ વાકેફ હોવા જોઈએ. બીજી વસ્તુ કે આ પેપર જે છે એમાં ભાષા સજ્જતાનું તમારું જ્ઞાન પ્રાપ્ત કરશે, વર્ગ વ્યવહારનું કરશે, બાળકો સાથેના વ્યવહારનું કરશે. મતલબ તમારો અધ્યયન ક્ષમતા, તમારી ભણાવવાની જે એબિલિટી છે એ બધી જ ચેક થઈ જાય એવા પ્રશ્નો આમાંથી આવરી લેવામાં આવશે. પ્લસ કે આ કસોટી
ધોરણ 6થી 8ના અભ્યાસક્રમમાંથી જ પ્રશ્નો લેવાશે, પણ મેં કીધું એમ જો કઠિનતા મૂલ્ય વધુ હોય તો ઉપરના ધોરણો મતલબ કે 9મા ધોરણ 10મા ધોરણ સુધીનું તમે વાંચન કરી લેજો, જેથી કરીને ઘણી વખત એવું બને કે ગણિતમાં અવયવ છે એ 8મામાં આવતો હોય, 9મામાં આવતો હોય, 10મામાં આવતું હોય, તો કદાચ થોડુંક લેવલ વધારીને પ્રશ્ન પૂછે. તો આ ખાસ ધ્યાન રાખજો. કઠિનતા મૂલ્ય જો વધી જાય તો તમને પ્રોબ્લેમ ન આવે, એટલા માટે હું સૂચન કરું છું કે ભલે 6થી 8માં છે, પરંતુ તમે ઉપરના ધોરણના લેવલ સુધીની તૈયારી કરજો, બરાબર. અને ખાસ બાબત કે પ્રશ્નો ગમે તે પ્રકારના આવી શકે. પુસ્તકના પુઠ્ઠા ઉપર કોનું ચિત્ર છે એવાય પ્રશ્નો પૂછાઈ ગયેલા છે, પ્લસ કે પુસ્તકમાં કુલ પાનાઓની સંખ્યા કેટલી છે એવું પણ પૂછાઈ ગયેલું છે. એટલે મતલબ કે તમારા જે સરકારી પાઠ્યપુસ્તકો જે છે, ગુજરાત બોર્ડના જે પાઠ્યપુસ્તકો છે, એને સંપૂર્ણ ઘોળીને પી જવાનું છે. પુઠ્ઠાના રંગથી લઈને પુઠ્ઠા ઉપર કોની સિગ્નેચર છે, પુઠ્ઠા ઉપર કોનો ફોટો છે, પાછલા પુઠ્ઠા ઉપર કઈ કવિતા લખેલી છે, એ કવિતા કયા લેખકની છે, કુલ પાનાની સંખ્યા કેટલી છે, આ બધી જ ચર્ચાઓ તમારે ઝીણવટપૂર્વક નિરીક્ષણ કરવી પડશે, બરાબર. આ થઈ વાત ટેટ 2ની. ફરી એક વખત આપણે જોઈ લઈએ. ટેટ 2ની અંદર આપણે વાત કરીએ એમ ટેટ 2માં કુલ 2 વિભાગ આવશે. 2 વિભાગ કઈ રીતે? 150 માર્કના બંને થઈને વિભાગ થશે. 75 ગુણના 2 વિભાગ. પહેલો વિભાગ બધા માટે કોમન છે, જેમાં બાળ વિકાસ અને શિક્ષણના સિદ્ધાંતોના 25 ગુણ, ભાષાના 25 ગુણ અને સામાન્ય જ્ઞાન અને વર્તમાન પ્રવાહના 25 ગુણ. આ રીતે પહેલો વિભાગ બંને માટે બધા માટે કોમન છે. ત્યારબાદ બીજો વિભાગ, જે વિષયના સ્નાતક ડિગ્રી તમારી પાસે હોય, સાયન્સ બેકગ્રાઉન્ડથી આવતા હોય તો ગણિત વિજ્ઞાન, આર્ટ્સ બેકગ્રાઉન્ડથી આવતા હોય તો ભાષાઓ, અને કોમર્સ બેકગ્રાઉન્ડથી આવતા હોય તો સામાજિક વિજ્ઞાનની તૈયારી કરવાની રહેશે, જેમાંથી એ લોકોને 75 ગુણનો પૂછાશે, બરાબર. તો આ રીતે ટેટ 2ની ચર્ચા કરી. ટેટ 2નો અભ્યાસક્રમ કઈ રીતે છે એની આપણે ચર્ચા કરી, બરાબર. હવે વાત કરીએ શિક્ષક અભિરુચિ કસોટી, ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ, મતલબ કે ટાટ. ટાટની પરીક્ષા કોના માટે છે? તો જે શિક્ષકો 9થી 12માં કાર્યરત થવા માગે છે, 9થી 12માં ભણાવવા ઈચ્છે છે, એટલે કે 9, 10 અને 11, 12. 9, 10ની અંદર ચર્ચા કરીશું આપણે કે કયા વિષયનો શિક્ષક કઈ ડિગ્રી હોવો જોઈએ, બરાબર. તો 9થી 12માં જેને જોબ કરવાની ઈચ્છા છે શિક્ષક તરીકે, એ લોકો પાસે સ્નાતક અથવા તો અનુસ્નાતક, જો 9, 10માં જ તમારે જોબ કરવી છે તો માત્ર સ્નાતક ડિગ્રી ચાલશે. અનુસ્નાતક નહીં હોય, મતલબ માસ્ટર ડિગ્રી નહીં હોય તો પણ ચાલશે. પણ જો તમારે 11, 12માં અભ્યાસ કરાવવો હોય તો 11, 12ના અભ્યાસ કરાવતા શિક્ષકો પાસે અનુસ્નાતક મતલબ કે માસ્ટર ડિગ્રી હોવી ફરજિયાત છે, બરાબર. અને પ્લસ બીએડ તો હોવું જ જોઈએ, બરાબર. આમાં પીટીસી નહીં ચાલે. આમાં બીએડ પ્લસ સ્નાતક અથવા અનુસ્નાતક. સ્નાતક કોના માટે? માત્ર 9, 10 માટે. 11, 12માં અભ્યાસ કરાવવો હોય તો અનુસ્નાતકની ડિગ્રી ફરજિયાત. એમાં પણ જો 11, 12ની અંદર સાયન્સની વાત કરીએ તો કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ આવે છે. તો એની અંદર જેને માસ્ટર ડિગ્રી કેમેસ્ટ્રીમાં હોય એ માત્ર કેમેસ્ટ્રી ભણાવી શકશે, માસ્ટર ડિગ્રી ફિઝિક્સમાં હોય તો ફિઝિક્સમાં, માસ્ટર ડિગ્રી મેથેમેટિક્સમાં હોય તો મેથેમેટિક્સમાં. આ જ રીતે કોમર્સ અને આર્ટ્સ માટે પણ લાગુ પડશે. પણ જે લોકોને 9, 10માં ભણાવવું હોય એના માટે અનુસ્નાતક મતલબ માસ્ટર ડિગ્રી આવશ્યક નથી, ન હોય તો પણ ચાલે. એટલે કે બેચલર ડિગ્રી પ્લસ બીએડ હોય તો તમે 9, 10માં ભણાવી શકો. તો એનો અભ્યાસક્રમ આ પણ 2 વિભાગમાં છે. કુલ 170 પ્રશ્નો છે અને કુલ ગુણ આમાં છે 200, મતલબ 2 ગુણના પ્રશ્નો આવશે, બરાબર. તો કુલ 170 પ્રશ્નો, કુલ ગુણ થશે 200 અને સળંગ 3 કલાકનું પેપર હશે. ટેટની બંને એક્ઝામ હતી, ટેટ 1, ટેટ 2, એમાં 2 કલાકનો સમય હતો. ટાટની એક્ઝામ જે છે એની અંદર કુલ 3 કલાકનો સમય રહેશે. કુલ ગુણ 20, કુલ પ્રશ્નોની સંખ્યા 170. 2 વિભાગમાં પ્રશ્નપત્ર આવશે. પહેલો વિભાગ બધા માટે કોમન. બીજો જે વિભાગ છે એ જેમાં સ્નાતક ડિગ્રી અથવા અનુસ્નાતક ડિગ્રી હોય એ મુજબના રહેશે. તો ચાલો ચર્ચા કરીએ ટાટની એક્ઝામની. ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ, શિક્ષક અભિરુચિ કસોટી. પ્રશ્નપત્ર 1 કયા પ્રકારનું હશે? કેટલા પ્રશ્નો આવશે? કેટલા ગુણ હશે? તો પ્રશ્નપત્ર 1 જે છે એમાં 100 ગુણ, 100 પ્રશ્ન.
એક પ્રશ્નનો 1 ગુણ. કયા કયા વિષયમાં આવશે? તો પહેલો વિષય છે સામાન્ય જ્ઞાન, મતલબ કે જનરલ નોલેજ, જેની અંદર તમારે બંધારણની ફરજો છે, ગુજરાતનું સાહિત્ય છે, રાજનીતિ છે, શાસનતંત્ર, આપણા રાજ્યનું, આપણા દેશનું પ્રવાહો અને આપણું માળખું જે છે, વિજ્ઞાન અને ટેકનોલોજી છે, રમતગમત છે, માન વિભૂતિ મતલબ જે આપણી ગાંધીજી છે, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, આ દેશને લગતા જે મહાન વિભૂતિઓ થઈ ગયા એના વિશેનું નોલેજ. સંગીત અને કળાની વાત કરીએ તો સંગીતમાં કેટલા સૂર હોય છે, કયો વેદ છે, કળાની બાબતમાં કેટલીક ચર્ચાઓ, કથકલી ને નૃત્યની બાબતમાં કેટલાક સવાલો, ભારતનો ઇતિહાસ, ભારતની ભૂગોળ, મતલબ કે કયો જિલ્લો, કયો દેશ સૌથી મોટો, કયું રાજ્ય સૌથી મોટું છે, કયા રાજ્યમાં કઈ વસ્તુ છે, એ બધું ભૂગોળની અંદર આવશે. અને વર્તમાન પ્રવાહ મતલબ કરંટ અફેર, આ બધું જ ભેગું મળે એટલે એને કહેવાય જનરલ નોલેજ. જનરલ નોલેજના 15 સવાલ અને 15 ગુણ, એક સવાલનો 1 ગુણ. પ્રશ્નપત્ર 1માં 100 ગુણના પ્રશ્ન હશે, મતલબ 100 પ્રશ્ન હશે, એમાંથી સામાન્ય જ્ઞાનના કેટલા હશે? 15 ગુણના, એટલે કે 15 પ્રશ્નો. બીજો વિષય આવશે શૈક્ષણિક મનોવિજ્ઞાન, ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નપત્ર માટે, ખાસ ઇમ્પોર્ટન્ટ, સૌથી વધારે જો પૂછાતું હોય તો શૈક્ષણિક મનોવિજ્ઞાન. મતલબ મેં તમને હમણાં જેમ વાત કરી એમ વર્ગ વ્યવહાર, તમારો વિદ્યાર્થી પ્રત્યેનો વ્યવહાર, વિદ્યાર્થીઓની સાયકોલોજી જે છે એ 40 ગુણ, મતલબ 40 પ્રશ્નો મનોવિજ્ઞાનના આવશે, જેમાં શિક્ષણની ફિલોસોફી 10 ગુણ માટે, શૈક્ષણિક મનોવિજ્ઞાન 20 ગુણ માટે, વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકન 10 ગુણ માટે. કઈક વસ્તુ શેમાં પૂછાશે એની વાત કરી લઈએ આપણે. મતલબ કેળવણીના હેતુ, મતલબ શિક્ષણ આપવાના હેતુ શું છે, સામાજિક, વ્યક્તિગત, વિશિષ્ટ. કેળવણીના સ્વરૂપો કયા પ્રકારના છે, ઔપચારિક, અનૌપચારિક, અવૈધિક, નિરંતર, દૂરવર્તી. શિક્ષણની વિચારધારાઓ કયા પ્રકારની, મતલબ આદર્શવાદ, પ્રકૃતિવાદ, વ્યવહારવાદ, આને લગતા સવાલો છે 10 ગુણના પૂછાશે. ત્યારબાદ શૈક્ષણિક મનોવિજ્ઞાનની ચર્ચા કરીએ તો વૃદ્ધિ અને વિકાસને પ્રશ્નો પૂછાય સાયકોલોજીના, તરુણાવસ્થાને લગતા સવાલો, શૈક્ષણિક મનોવિજ્ઞાનની પદ્ધતિઓ, વ્યક્તિગત ભિન્નતાઓ, અધ્યયન મતલબ ભણાવવું કઈ રીતે, બુદ્ધિ તમારી કેવી છે, બચાવ પ્રયુક્તિઓ. બચાવ પ્રયુક્તિઓ મતલબ કે કોઈ કંઈક સિચ્યુએશન ઊભી થઈ હોય તો કઈ રીતે તમે પ્રયુક્તિ અપનાવશો, કઈ ટેકનિક અપનાવશો, પ્રેરણા કઈ રીતે આપી શકો, વિશિષ્ટ બાળકોને તમે કઈ રીતે અલગ કરી શકો, વ્યક્તિત્વ વિકાસ કઈ રીતે થાય, રસ, મનોવલણ, અભિયોગિતા. મતલબ આ દરેક જે પ્રકારની કેટેગરી છે એ શૈક્ષણિક મનોવિજ્ઞાનમાં આવે ને. શૈક્ષણિક મનોવિજ્ઞાનના 20 સવાલ 20 ગુણ, એક પ્રશ્ન 1 ગુણ, બરાબર. અને વર્ગ વ્યવહાર અને મૂલ્યાંકનના 10 પ્રશ્ન, એના પણ 10 ગુણ, જેની અંદર મૂલ્યાંકન પદ્ધતિઓ, વર્ગ વ્યવહાર, તમારું આંકડાશાસ્ત્ર, શિક્ષણ અને ટેકનોલોજી, ક્રિયાત્મક સંશોધન કયા પ્રકારનું છે. મતલબ આ બધી જે બાબતો છે એ 10 ગુણની પૂછાશે. એટલે ફરી વખત ચર્ચા કરીએ. પહેલો વિષય જનરલ નોલેજ, જેના ગુણ છે 15, અને બીજો વિષય છે શૈક્ષણિક મનોવિજ્ઞાન, જેના ગુણ છે 40. મતલબ વધારેમાં વધારે ભારણ આપવું જોઈએ ટાટવાળાને પ્રશ્નપત્ર 1 માટે સાયકોલોજીમાં. સાયકોલોજીની તૈયારી સૌથી વધારે રાખવી જોઈએ, બરાબર, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ ત્રણેય બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓને. ત્યારબાદ ત્રીજા વિષયની વાત કરીએ તો તાર્કિક અભિયોગિતા, મતલબ રીઝનિંગ એટલે તર્ક શક્તિ તમારી કેવી છે, ટેસ્ટ કરવા માટે અલગ અલગ ટેસ્ટ લેવાય છે. તો તર્ક શક્તિના કેટલા પ્રશ્નો હશે? 15 ગુણ, 15 સવાલ, બરાબર. ચોથો વિષય છે ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્ય, અને આની અંદર લેખન, વાંચન, કથન, શ્રવણ, કૌશલ્ય, આ બધાને લગતા સવાલો હશે. અને એ સવાલો કેટલા હશે? 15 ગુણ, 15 સવાલ. તો આ ચોથા વિષયની ચર્ચા કરી, બરાબર, ભાષાકીય તમારામાં પ્રાવીણ્ય કેવું છે એના માટેની. અને પાંચમો સબ્જેક્ટ છે પ્રશ્નપત્ર 1 માટે અંગ્રેજી ભાષાની જાણકારી ધોરણ 12 સુધી. મતલબ ગ્રામરના ટોપિક આવી જશે એની અંદર, કન્વર્ઝેશન આવી જાય, બરાબર, વર્બ આવી જાય, તમારું વોકેબ ચેક કરી લેશે. આ બધાના 15 સવાલ, 15 ગુણ. પ્રશ્નપત્ર 1 ટોટલ 100 ગુણનું છે, જેમાંથી 15 ગુણની અંગ્રેજી ભાષાની જાણકારીને લગતા પ્રશ્નો, પછી છે 15 ગુણના ગુજરાતી ભાષાકીય પ્રાવીણ્યને લગતા પ્રશ્નો, 15 ગુણના તાર્કિક મતલબ રિઝનિંગના સવાલો, 40 ગુણના શૈક્ષણિક મનોવિજ્ઞાનના સવાલો, અને 15 ગુણના સામાન્ય જ્ઞાનના જનરલ નોલેજના સવાલો. કુલ મળીને 100 માર્ક પ્રશ્નપત્ર 1ના, જે સાયન્સ, આર્ટ્સ અને કોમર્સ ત્રણેય માટે કોમન રહેશે. પછી આપણે ચર્ચા કરીએ પ્રશ્નપત્ર 2ની. તો પ્રશ્નપત્ર 2 કેટલા માર્કનું હશે? 100 માર્કનું.
70 પ્રશ્નો 100 ગુણ. કયા પ્રશ્નો કેટલા ગુણના છે એની ચર્ચા કરીએ. એની અંદર જે પ્રશ્નપત્ર 2માં અ વિભાગ છે, વિભાગ 2ની અંદર અ જે છે એ 50 સવાલોનો છે. 50 સવાલમાંથી 30 સવાલ એવા હશે જેમાં એક સવાલના 2 ગુણ રહેશે, એટલે કે 30 સવાલ 60 ગુણ. વિભાગ 2 અની અંદર ટોટલ 50 પ્રશ્નો, જેમાંથી 30 પ્રશ્નો 2 ગુણના અને બાકીના 20 છે એ 1 ગુણના, એટલે ટોટલ 50 પ્રશ્નોના 80 ગુણ થશે. બરાબર. અને વિભાગ 2 એટલે કે પ્રશ્નપત્ર 2નો વિભાગ બ જે છે એ 20 ગુણનો રહેશે. તેમાં 20 પ્રશ્નો હશે, એટલે કે દરેક પ્રશ્નના 1 ગુણ. પૂછાય શું? તો પ્રશ્નપત્ર 2માં ખાસ ધ્યાન રાખજો, જેને જે વિષય હશે સ્નાતક ડિગ્રીમાં, મેં અગાઉ વાત કરી એમ સાયન્સ બેકગ્રાઉન્ડવાળા હશે તો ગણિત વિજ્ઞાનના સવાલો, બરાબર. કોમર્સ બેકગ્રાઉન્ડના હોય તો એને સામાજિક વિજ્ઞાનને લગતા સવાલો, અને જો આર્ટ્સ બેકગ્રાઉન્ડના હોય તો એને ભાષાને લગતા સવાલો આની અંદર આવશે. જેમાં મેં વાત કરી એમ 2 પાર્ટ પાડી દીધા છે, અ અને બ. અ 50 પ્રશ્નોવાળો, બ 20 પ્રશ્નોવાળો. આમાં જે 50 પ્રશ્નો છે એમાંથી 30 પ્રશ્ન 2 ગુણના અને 20 પ્રશ્ન 1 ગુણના, એટલે કુલ મળીને 60 અને 20 એટલે કે 80 ગુણ. અને બીજો જે બ છે એમાં 20 પ્રશ્ન 20 ગુણ એટલે કે 1 ગુણના, તો ટોટલ મળીને 100 ગુણ પ્રશ્નપત્ર 2ના. જે તમારું તમારો કન્ટેન્ટ પાવર કેવો છે, તમારી વિષય વસ્તુ પ્રત્યેનું નોલેજ કેવું છે એ આમાં ચેક થશે. પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2. પ્રશ્નપત્ર 1 100 ગુણનું છે, 100 સવાલ છે. પ્રશ્નપત્ર 2 70 પ્રશ્નોનું છે અને 100 ગુણ, એટલે ટોટલ 200 ગુણ થશે. જેના માટે તમને સમય મળશે 3 કલાક, બરાબર. પરંતુ પ્રશ્નપત્ર 1 અને 2 વચ્ચે સમય નહીં મળે, ટોટલ 3 કલાક તમને મળશે, બરાબર. તો આ વાત થઈ ટાટના અભ્યાસક્રમની. પછી આના માટે ખાસ યાદ રાખજો, માધ્યમિક શિક્ષકો માટે ધોરણ 9 અને 10, જ્યારે ઉચ્ચતર શિક્ષકો માટે ધોરણ 11 અને 12ના ગુજરાત રાજ્યના પાઠ્યપુસ્તક અભ્યાસક્રમમાં લાગુ પડશે. જેને ધોરણ 9-10માં ભણાવવાની ઈચ્છા હોય અને 9-10ના પાઠ્યપુસ્તકો, જેમ કે વિજ્ઞાન અને ગણિત વિષય ધરાવતા હોય તો એમને ધોરણ 9 અને 10ના ગણિત વિજ્ઞાનના પાઠ્યપુસ્તકો રિફર કરવાના રહેશે. જ્યારે આર્ટ્સ અને કોમર્સવાળા છે, જો આર્ટ્સ અને કોમર્સવાળા સામાજિક વિજ્ઞાન ભણાવવા માગતા હોય માધ્યમિકની અંદર, બરાબર, તો 9-10નું સામાજિક વિજ્ઞાન તૈયાર કરવાનું રહેશે. ભાષાના વિષયો હોય તો ભાષાને લગતા વિષયો ધોરણ 9-10માં ભણાવવા માગતા હોય તો 9-10ના, અને 11-12માં ભણાવવા માગતા હોય તો 11-12ના વિષયો પ્રિફર કરવાના રહેશે. ત્યારબાદ આની ખાસ ટેટ ટાટની અંદર સારામાં સારી વાત હોય તો એ છે નેગેટિવ માર્કિંગ થતું નથી. હજુ પણ નેગેટિવ માર્કિંગ લાગુ પડ્યું નથી. બાકી બધી એક્ઝામમાં નેગેટિવ માર્કિંગ છે કે જો એક ખોટો પડે તો 0.25 કે 0.33 માઇનસ થશે. જ્યારે આની અંદર તમે ખોટો જવાબ ટીક કરીને આવશો તો એનો નેગેટિવ માર્કિંગ થશે નહીં, એના 0 ગુણ ગણવાના રહેશે, બરાબર. તો આપણા માટે ખાસ નોંધ છે, આ ખાસ ધ્યાન રાખજો. આ આપણે ચર્ચા કરી ટેટ 1, 2 અને ટાટના અભ્યાસક્રમની. પછી વાત કરીએ મેરિટ ગણવાની પદ્ધતિ. મેરિટ કઈ રીતે ગણાશે? તો ટેટ 1નું જે મેરિટ છે એની અંદર ધ્યાન રાખવાનું છે કે તમારી ટેટ 1ની જે એક્ઝામ લેવાની, હમણાં જે આપણા અભ્યાસક્રમની જે ચર્ચા કરી તે, બરાબર, જે 150 ગુણનું છે, એ 150 ગુણમાંથી જેટલા ગુણ આવ્યા હોય એના 50% પ્લસ પીટીસીના 25%. પીટીસીમાં તમારે જે છે એની અંદરથી 25%, અથવા મેં વાત કરી એમ ડિપ્લોમા ઇન એલિમેન્ટરી ઓફ એજ્યુકેશનમાં 25% ગણવામાં આવે. એચએસસી એટલે કે 12મા ધોરણના જેટલા ટકાવારી એવી છે એના તમારા 20% ગણવામાં આવશે. અને ગ્રેજ્યુએશન મતલબ જો તમારી પાસે ગ્રેજ્યુએશન હોય તો એની અંદરથી 5% ગણવામાં આવશે. આમ તમારા પ્રશ્નપત્રના છે એ 50%, અને તમારી જે પહેલાંનું જે ધોરણ છે, તમે જે ડિગ્રીઓ પ્રાપ્ત કરીને આવ્યા છે એના કુલ 50%, આ રીતે કુલ 100% ગણવામાં આવશે. અને ધ્યાન રાખવાનું છે કે આપણા જેટલા પણ રિઝલ્ટ છે એમાં પર્સન્ટાઇલ અને પર્સન્ટેજ આ બંને આપેલું હોય, એમાંથી પર્સન્ટેજને ધ્યાનમાં લેવામાં આવશે, પર્સન્ટાઇલને નહીં, બરાબર. તો ટેટ 1ના 50%, પીટીસીના 25%, એચએસસીના 20% અને ગ્રેજ્યુએશનના 5%, બરાબર. ચાલો, જો ગ્રેજ્યુએશન નથી તમારી પાસે તો એ 5% નહીં ગણાય, બરાબર. ટેટ 2ની વાત કરીએ. ટેટ 2ની અંદર ટેટ 2ના જે એક્ઝામના જે છે એમાંથી 50%, પીટીસી અથવા બીએડ તમારી પાસે છે તો એના 25%,
ગ્રેજ્યુએશન છે તો એના 20%, અને જો પોસ્ટ ગ્રેજ્યુએશન હોય, ફરજિયાત નથી, પરંતુ જો પોસ્ટ ગ્રેજ્યુએશન હોય તો એના અલગથી 5% ગણાશે. આમાં પણ મેં વાત કરી એમ ખાસ યાદ રાખવાનું, પર્સન્ટેજ ગણાશે. આપણા જે એક્ઝામ લેવાની છે ટેટ 2ની, એની અંદર જેટલા ગુણ આવ્યા હોય એના 50%, પીટીસી અને બીએડની જે ડિગ્રી છે એના જેટલા ટકાવારી છે એમાંથી 25%, ગ્રેજ્યુએશનના 20%, અને જો તમારી પાસે પોસ્ટ ગ્રેજ્યુએશન મતલબ માસ્ટર ડિગ્રી હોય તો એના પ્લસ અલગથી 5% તમારા ગણવામાં આવશે. ત્યારબાદ ટાટની ચર્ચા કરીએ તો તમે જે ટાટની એક્ઝામ આપી, જે મેં વાત કરી 200 ગુણની, પ્રશ્નપત્ર 1 અને પ્રશ્નપત્ર 2, તો એ બંનેમાંથી જે ટકાવારી આવી છે એના 70% આમાં ગણવામાં આવશે. ત્યારબાદ બીએડ કે બીપીએડની વાત કરીએ તો એની અંદરથી 5%, અને એમએડ અથવા એમપીએડની વાત કરીએ તો એ ફરજિયાત નથી. જેને 11-12માં ભણાવવાની ઈચ્છા છે એના માટે છે, બરાબર, બાકી એને એમએડની જરૂરિયાત નથી. એટલા માટે એમએડ અથવા એમપીએડના 5%, ગ્રેજ્યુએશનના 10% અને પોસ્ટ ગ્રેજ્યુએશન મતલબ માસ્ટર ડિગ્રીના 10%. પરંતુ હું તમને કહી દઉં ખાસ કે ટાટની એક્ઝામ છે એ 9-10માં જે લોકો આપે છે, 9-10 ધોરણ માટે જે લોકો આપે છે, એના માટે માસ્ટર ડિગ્રી જરૂરી નથી, પોસ્ટ ગ્રેજ્યુએશન જરૂરી નથી. એટલે ફરજિયાત નથી, એ ન હોય તો પણ ચાલશે. પણ તમે જો 11-12માં શિક્ષક બનવા ઈચ્છો છો તો તમારી પાસે માસ્ટર ડિગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએશન હોવું ફરજિયાત છે, તો એ ટકાવારી આમાં ઇન્ક્લુડ થશે, બાકી નહીં થાય. તો આ રીતે વાત થઈ, મેરિટ કઈ રીતે ગણાશે એની ચર્ચા કરી. હવે વાત કરીએ કટ ઓફ માર્ક્સ, કે પાસ થવા માટે તમારે કેટલા માર્ક્સની જરૂરિયાત હોય છે. તો ટેટ 1માં 150 ગુણનું પ્રશ્નપત્ર છે, સમય છે 120 મિનિટ એટલે કે 2 કલાક. જેમાં તમારે પાસ થવું હોય તો જનરલ કેટેગરીવાળાને 60%એ પાસ થવાય, મતલબ કે 150માંથી 90 ગુણ આવવા ફરજિયાત છે. પછી એસસી એસટી ઓબીસીવાળા માટે 55%, એટલે કે 150માંથી 82 ગુણ આવવા ફરજિયાત છે. અને પીએચ મતલબ ફિઝિકલી હેન્ડીકેપ હોય તો 55%, એને પણ 82 ગુણ લાવવા ફરજિયાત છે, તો જ એ પાસિંગ માર્ક આવ્યા ગણાશે, બાકી નહીં. પછી વાત કરીએ ટેટ 2ની. ટેટ 2માં 120 પ્રશ્નો, બરાબર, 150 પ્રશ્નો અને 120 મિનિટ એમાં રહેશે, 2 કલાક, બરાબર. તો એના માટે પણ જનરલ કેટેગરીમાં 60%, એટલે કે 90 ગુણ, એસટી ઓબીસીવાળા માટે 82 ગુણ અને ફિઝિકલ હેન્ડીકેપવાળા માટે પણ 82 ગુણ લાવવાના ફરજિયાત છે. ટાટની ચર્ચા કરીએ તો વિભાગ 1 100 ગુણનો છે, વિભાગ 2 100 ગુણનો છે. 200 ગુણના પેપરમાંથી કોઈ પણ કેટેગરીમાં હોય, ટાટમાં તમારે પાસ થવું હોય તો 50% લાવવા ફરજિયાત છે. મતલબ બંને મળીને 200માંથી 100 ગુણ મેળવવા ફરજિયાત છે, તો જ તમે પાસિંગ માર્કમાં ગણાઈ શકો, બાકી નહીં. અને બીજી ખાસ વાત કરી દઉં કે આ કટ ઓફ માર્ક્સની મેં વાત કરી છે, પાસિંગ માર્કની વાત કરી છે, નહીં કે મેરિટની. મેરિટમાં આવવું હોય તો વધારેમાં વધારે ટકાવારી લાવવી પડશે, વધારેમાં વધારે પર્સન્ટેજ લાવવા પડશે તમારે. આ પાસિંગ માર્કની ચર્ચા છે, ભરતી થાય છે મેરિટના આધારે. મેરિટ ઊંચું જાય તો તમારે ઊંચી ટકાવારી લાવવી જરૂરી છે. મેરિટ નીચું હોય તો કંઈ વાંધો નથી, પણ મેરિટ ઊંચું જવાની સંભાવના છે, માટે તમારે વધુમાં વધુ મહેનત કરવી પડશે, વધુમાં વધુ ટકાવારી લાવવી પડશે, કોઈ પણ કેટેગરીમાં હો. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ વયમર્યાદાની. જો જનરલમાં તમે પુરુષ હો તો 35 વર્ષની તમારી વયમર્યાદા છે. 35 વર્ષથી વધુ વયમર્યાદાવાળું વ્યક્તિ, 35 વર્ષથી વધુ મોટું વ્યક્તિ આ એક્ઝામ આપી શકશે નહીં. જનરલમાં સ્ત્રીમાં આવતા હોય તો 40 વર્ષ સુધી આપી શકાય છે. અનામત એસસી એસટી ઓબીસીમાં આવતા હોય તો પુરુષોને 40 અને સ્ત્રીઓને 45 વર્ષ સુધી આ એક્ઝામ આપી શકાય છે. અને ફિઝિકલ હેન્ડીકેપમાં સ્ત્રી હોય કે પુરુષ 45 વર્ષ સુધી આ એક્ઝામ આપી શકાય છે, બરાબર. તો આ ચર્ચા મર્યાદાની આપણે અહીંયા સંપૂર્ણ માહિતી મેળવી. ટેટ 1, ટેટ 2, ટાટની એક્ઝામની કઈ રીતે મેરિટ ગણાશે એની ચર્ચા કરી, પ્લસ કટ ઓફ માર્ક્સ કેટલા રહેશે એની વાત કરી, અને આપણે વયમર્યાદાની વાત કરી. તો આ રીતે દરેક મિત્રોને ખાસ નોંધ છે
કે સંપૂર્ણ માહિતી જો તમને મળી ગઈ હોય, માહિતી પસંદ આવી હોય, તો વિડીયોને લાઈક કરજો, વધુને વધુ મિત્રો સુધી, શિક્ષક મિત્રો જે બનવા ઈચ્છે છે એના સુધી શેર કરજો. અને જો તમને કંઈ સૂચનોની ઈચ્છા થાય અથવા કોઈ પ્રશ્નો ઉદ્ભવે તો તમે કોમેન્ટ્સ બોક્સમાં જણાવી શકો છો. તો મળીશું પાછા કોઈ નવા મુદ્દા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.